આપનું નામ સર? પરબતભાઈ નાનજીભાઈ ડાંગસિયા, ટ્રસ્ટી કૌશલ વિદ્યાભવન. કેવું રિઝલ્ટ આ વખતે આવ્યું છે 2026નું? 2026નું રિઝલ્ટ આમ ઓવરઓલ બરાબર છે, સંતોષકારક છે. ગુજરાત બોર્ડનું 84.33% છે અને આપણી શાળાની વાત કરીએ તો 99.34% રિઝલ્ટ છે. દિવસે ને દિવસે જે રીતે કૌશલ્ય શાળા પ્રગતિ કરી રહી છે એ માટે શું કહું છું? શાળાના 4 આધાર સ્તંભો છે: વિદ્યાર્થી, શિક્ષકો, વાલીઓ અને ટ્રસ્ટીગણ. એ ચારેય વચ્ચે કોરિલેશન હોય તો સામાન્ય રીતે વિદ્યાર્થી પર સારું ધ્યાન આપી શકાય અને તો વિદ્યાર્થી સારું પરિણામ લાવી શકે. અને બીજું સાતત્ય, વિદ્યાર્થી પર સતત નજર રાખવી પડે. જો થોડાક પણ છૂટા મૂકી દઈએ વિદ્યાર્થીઓને તો એ કદાચ ડાયવર્ટ થઈ જાય, એટલે સમયાંતરે એનો ફોલોઅપ લેવું પડે. આ વખતે A1 ને A2 ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ છે? આપણી શાળામાં કુલ 305 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી. એમાં 2 વિદ્યાર્થી નાપાસ થયેલા છે, એટલે 99.34% રિઝલ્ટ આવેલું છે. એમાં A1માં 6 વિદ્યાર્થીઓ આવેલા છે અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર 93 વિદ્યાર્થીઓ છે, એટલે લગભગ 2% જેટલા A1માં આવ્યા છે અને 30% વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવેલા છે. વિદ્યાર્થીઓ માટે શું સંદેશો છે? વિદ્યાર્થીઓ માટે એક જ સંદેશો કે તમે સમજી વિચારીને સાયન્સ પ્રવાહ પસંદ કરો છો, એટલે મહેનત પણ સમજી વિચારીને કરવી જોઈએ. તમને જે શિક્ષકો મળ્યા છે એ શિક્ષકોના જ્ઞાનનો તમારે પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. અને બોર્ડની પરીક્ષા માટે તો એટલું જ કહેવાનું કે તમે NCERTની બુકના જે કન્સેપ્ટ છે એ બધા ક્લિયર કરો. જ્યાં પણ તકલીફ હોય ત્યાં શિક્ષકોનો સહારો લો અને વારંવાર પુનરાવર્તન કરો, કારણ કે આ સાયન્સના વિષયો છે એ પુનરાવર્તનના વિષયો છે. એક વખત વાંચે યાદ રહેતું નથી. અમુક વિદ્યાર્થીઓના પરિણામ ફેલ થયા છે અને એ લોકો હતાશ થઈ ગયા છે, એ વિદ્યાર્થીઓને શું કહેશો? અમુક વિદ્યાર્થીઓ જે નાપાસ થયા છે અને હતાશ થઈ ગયા છે, એ વિદ્યાર્થીઓને શું કહેશો? જે નાપાસ થયેલા છે ને હતાશ થાય છે વિદ્યાર્થીઓને મારે એક જ સંદેશો આપવાનો છે કે આ તમારા જીવનની અંતિમ પરીક્ષા નથી. જીવન ખૂબ લાંબુ છે. હજી તો તમે 17-18 વર્ષની ઉંમરના છો. આજે સરેરાશ આયુષ્ય ગણીએ તો 65-70 વર્ષનું છે. આવી નિષ્ફળતાઓ ઘણાના જીવનમાં ક્યાંક ને ક્યાંક આવતી હોય છે, પણ એવું નથી કે આ નિષ્ફળતા મળી એટલે આપણે જીવનમાં કાયમ નિષ્ફળ જ રહેશું. કેટલાય એવા માર્ગો તમને મળશે કે જ્યાં તમે ખૂબ સારી પ્રગતિ કરી શકશો, જ્યાં તમને રસ્તો બહુ સરળ લાગશે અને કદાચ તમે ન ધાર્યું હોય એવું ભવિષ્ય ઉજ્જવળ પ્રાપ્ત કરી શકશો. ઓકે.